ક્વેશ્ચન પેપર CHNN401 જેનો યુનિટ નંબર 4 છે મેટલ લિગેન્ડ બોન્ડિંગ. સો MCQs ઓફ મેટલ લિગેન્ડ બોન્ડિંગ પાર્ટ 2 આજે હું આપ સમક્ષ મૂકી રહ્યો છું. મિત્રો, આપ સર્વે મારા આ વિડીયોઝને ખૂબ જુઓ છો, વોચિંગ કરો છો અને એમાંથી ઘણું બધું શીખો છો. તો એના મોટિવેશનથી હું ફરી એકવાર મેટલ લિગેન્ડ બોન્ડિંગના આ યુનિટમાં MCQs પાર્ટ 2 લઈને આપની સમક્ષ આવ્યો છું. તો મિત્રો, શરૂ કરીએ. મેટલ લિગેન્ડ બોન્ડિંગ યુનિટ 4 MCQs પાર્ટ 2. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે 8 ક્વેશ્ચન શીખી ગયા હતા આ યુનિટ માટે. હવે આજના આ વિડીયોમાં ક્વેશ્ચન નંબર 9થી શરૂ કરીએ છીએ. સો ક્વેશ્ચન નંબર 9, T2G ઓર્બિટલ ઇન ઓક્ટાહેડ્રલ ફિલ્ડ આર, એટલે કે અષ્ટફલકીય ક્ષેત્રમાં T2G કક્ષકોની જે પરિસ્થિતિ છે એ બંધકારક આણ્વીય કક્ષકો તરીકે ગોઠવાયેલી જોવા મળે છે. નોન બોન્ડિંગના ફોર્મમાં, એટલે કે અબંધકારક, પ્રતિબંધકારક કે નન ઓફ ધીઝ કયા પ્રકારની એ આણ્વીય કક્ષકો બની અને અષ્ટફલકીય ક્ષેત્રમાં ગોઠવાયેલી જોવા મળે છે. તો મિત્રો, એના માટે આપ સર્વે આ ડાયાગ્રામ જોઈ શકો છો. તો આ ડાયાગ્રામ છે અષ્ટફલકીય સંકીર્ણો માટેનો એમઓ એનર્જી લેવલ ડાયાગ્રામ છે. એમાં આપ જોઈ શકો છો અહીંયા T2G કક્ષકો, આ ધાતુ આયનની કક્ષકો છે, ડી કક્ષકો, ધાતુ આયનની 4s અને ધાતુ આયનની 4p. આ 6 કક્ષકો લિગેન્ડની છે. તો આ કક્ષકો લિગેન્ડની 6 અને ધાતુ આયનની આ કક્ષકો મળીને આ આણ્વીય કક્ષકો બનાવે છે. પરંતુ આ T2G કક્ષકોની શક્તિ જુઓ તો સેમ એનર્જી લેવલ જ્યાં આ ઓરિજિનલ મૂળ ધાતુની પરમાણ્વીય કક્ષકો જે લેવલ ઉપર હતી એ જ એનર્જી લેવલ ઉપર આપણને ગોઠવાય છે, કારણ કે અક્ષોની વચ્ચે છે. એટલે એની શક્તિમાં કોઈ ફેર પડતો નથી અને બંધમાં ભાગ પણ લેતી નથી. સિગ્મા બંધન નથી બનાવી શકતી, એટલે એની એનર્જીમાં કોઈ ફેર નથી પડતો, બંધનો વિરોધ પણ નથી કરતી અને બંધમાં મદદરૂપ પણ નથી થતી. એટલે સેમ એનર્જી લેવલે ગોઠવાય છે. સો દે આર નોન બોન્ડિંગ. તો કરેક્ટ આન્સર છે બી, નોન બોન્ડિંગ, એટલે કે અબંધકારક. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 10, એકોર્ડિંગ ટુ MOT મોલેક્યુલર ઓર્બિટલ થિયરી પ્રમાણે E ઓર્બિટલ્સ આર ઇન ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ. E ઓર્બિટલ મિત્રો, અષ્ટફલકીય ક્ષેત્રમાં ડી કક્ષકોનું વિભાજન થાય ત્યારે T2G કક્ષકો નીચે હોય છે અને EG કક્ષકોની શક્તિ વધુ હોય છે, ઊંચી. એને T2G અને EG તરીકે ઓળખીએ છીએ. પણ આપ જાણો છો એ પ્રકારે જ્યારે ટેટ્રાહેડ્રલ એટલે કે ચતુષ્ફલકીય ક્ષેત્રમાં ડી કક્ષકોનું વિભાજન થાય છે ત્યારે EG કક્ષકોની શક્તિમાં ઘટાડો થાય છે, એટલે કે નીચે હોય છે, અને EG કક્ષકોની શક્તિમાં વધારો થાય છે, એટલે T2G કક્ષકો ઉપર હોય છે અને EG કક્ષકો નીચે હોય છે. પરંતુ ટેટ્રાહેડ્રલ ક્ષેત્રમાં આ T2G અને EGને T2 અને E ઓર્બિટલ તરીકે ઓળખવામાં આવે છે. એટલે અહીંયા લખ્યું છે કે E ઓર્બિટલ્સ. આપણને પ્રશ્ન થાય કે ખાલી E ઓર્બિટલ એટલે કઈ? તો E ઓર્બિટલ એટલે EG ઓર્બિટલ જ છે, પણ ચતુષ્ફલકીય ક્ષેત્રમાં EG ઓર્બિટલને E ઓર્બિટલ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી EG ઓર્બિટલ્સ ચતુષ્ફલકીય ક્ષેત્રમાં બંધકારક છે, નોન બોન્ડિંગ છે, એન્ટી બોન્ડિંગ છે કે નન ઓફ ધીસ છે. તો એનો પણ હું તમને ડાયાગ્રામ બતાવું. તો ટેટ્રાહેડ્રલ ક્ષેત્રમાં જ્યારે ડી કક્ષકોનું સ્પ્લિટિંગ થાય છે અને આણ્વીય કક્ષકો બને છે એનો ચિતાર આપ જોઈ શકો છો. તો આમાંથી આ ડી કક્ષકોમાંથી EG કક્ષકો નીચે છે જુઓ, અને T2G કક્ષકો ઉપર છે. તો અહીંયા T2G કક્ષકોને 2T2 તરીકે એટલે કે T2 તરીકે ઓળખવામાં આવે છે અને EG કક્ષકોને ફક્ત E તરીકે ઓળખવામાં આવે છે. તો આ E કક્ષકોનું લેવલ બદલાતું નથી, કારણ કે
અક્ષ ઉપર કોઈ લિગેન્ડ આવતા નથી, ચતુષ્ફલકમાં અક્ષ ઉપર કોઈ લિગેન્ડ નથી, એટલે એની શક્તિમાં કોઈ ફેરફાર થતો નથી, એટલે એ કક્ષકો નોન બોન્ડિંગ તરીકે અહીંયા ગોઠવાયેલી છે. સો કરેક્ટ આન્સર ઇઝ બી, નોન બોન્ડિંગ. ધેન ક્વેશ્ચન નંબર 11, એસેપ્ટર લિગેન્ડ કોસિસ ડેલ્ટા ઓ. મિત્રો ડેલ્ટા ઓ એટલે સ્ફટિક ક્ષેત્રનું વિભાજન. T2G અને EG વચ્ચેનો જે તફાવત ઉત્પન્ન થાય છે એને ડેલ્ટા ઓ તરીકે ઓળખવામાં આવે છે. બટ ઇન કેસ ઓફ એસેપ્ટર લિગેન્ડ એટલે શું? ઇલેક્ટ્રોન સ્વીકારનારા લિગેન્ડ. ઇલેક્ટ્રોન યુગ્મનું દાન ધાતુને તો કરે જ છે, પણ ધાતુએ પરત કરેલા ઇલેક્ટ્રોન એક્સેપ્ટ પણ કરે છે, એટલે એને એસેપ્ટર લિગેન્ડ તરીકે ઓળખવામાં આવે છે. અને આવા એસેપ્ટર લિગેન્ડ્સ હંમેશા પ્રબળ લિગેન્ડો હોય છે. H2O કે F માઇનસ જેવા નિર્બળ લિગેન્ડ સિગ્મા બંધ અને ધાતુથી પરત થયેલા ઇલેક્ટ્રોન બેક બોન્ડિંગ થયેલા ઇલેક્ટ્રોનથી પાઈ બંધ બનાવી શકતા નથી, ફક્ત સિગ્મા બંધ જ બનાવે છે. જ્યારે એસેપ્ટર લિગેન્ડ જે છે CN માઇનસ CO માઇનસ આવા લિગેન્ડ્સ એ સિગ્મા બંધ પણ બનાવે છે અને બેક બોન્ડિંગથી પાઈ બંધ પણ બનાવે છે. તો એવા એસેપ્ટર લિગેન્ડ્સ ડેલ્ટા ઓ નું મૂલ્ય શું કરે છે? ઇન્ક્રીઝ કરે છે, ડિક્રીઝ કરે છે, કે બંને, કે નન ઓફ ધીઝ? તો અહીંયા હું હિન્ટ બતાવું મિત્રો. આ EG અને T2G વચ્ચેનો જે સ્ફટિક ક્ષેત્રનું વિભાજન થયું છે એને ડેલ્ટા ઓ તરીકે ઓળખાય છે. હવે જો પ્રબળ લિગેન્ડ હોય, આ એસેપ્ટર લિગેન્ડ એટલે પ્રબળ લિગેન્ડ, ઓકે, તો પ્રબળ લિગેન્ડ હંમેશા આ વિભાજન વધુ પ્રમાણમાં એટલે કે ડેલ્ટાનું પ્રમાણ વધુ હોય છે, રાઈટ. અહીંયા મેં ફરીવાર ટેટ્રાહેડ્રલનો જ ડાયાગ્રામ બતાવ્યો છે, પણ અષ્ટફલકનો જો ડાયાગ્રામ તમે જુઓ તો નીચે T2G છે અને ઉપર EG છે, તો એ તફાવત ડેલ્ટા ઓ તરીકે ઓળખાય છે, રાઈટ. અને ટેટ્રાહેડ્રલ હોય તો એને ડેલ્ટા ટી તરીકે ઓળખાય છે. પણ આ તફાવતનું મૂલ્ય એસેપ્ટર લિગેન્ડ એટલે પ્રબળ લિગેન્ડ CN માઇનસ CO જેવા એ હંમેશા ડી કક્ષકોનું વિભાજન વધુ કરે, એટલે ડેલ્ટા ઓનું મૂલ્ય હંમેશા વધુ આવે, એટલે ડેલ્ટા ઓ ટુ ઇન્ક્રીઝ, એટલે કે ડેલ્ટા ઓને વધારે છે. સો કરેક્ટ ઓપ્શન ઇઝ એ. ધેન ક્વેશ્ચન નંબર 12, ડોનર લિગેન્ડ કોસિસ ડેલ્ટા ઓ. ડોનર લિગેન્ડ એટલે ફક્ત ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, પણ ધાતુએ બેક બોન્ડિંગ કરેલા પાય ઇલેક્ટ્રોનનું દાન સ્વીકારી શકતો નથી, ઓકે. એટલે ફક્ત ડોનર તરીકે, ઇલેક્ટ્રોન યુગ્મના ડોનર તરીકે રહેલા લિગેન્ડો કેવા હોય? હંમેશા ફક્ત નિર્બળ લિગેન્ડો, F માઇનસ, Cl માઇનસ, H2O જેવા આવા લિગેન્ડ જે છે એ ડેલ્ટા ઓનું મૂલ્ય શું કરે છે? તો ઘટાડો કરે છે એમાં. તો આન્સર ઇઝ બી, ડિક્રીઝ કરે છે, ઓકે. તો આ ડાયાગ્રામ ફરીવાર હું બતાવું છું. આનું વિભાજન ઓછા પ્રમાણમાં કરે છે કોણ? ફક્ત ઇલેક્ટ્રોન યુગ્મના ડોનર લિગેન્ડ્સ, F માઇનસ, Cl માઇનસ, H2O જેવા લિગેન્ડ્સ, ઓકે. એ ફક્ત ડોનર લિગેન્ડ છે, ધાતુને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે, બેક બોન્ડિંગ કરી શકતા નથી. એટલે એવા સમયે આ સ્ફટિક ક્ષેત્રનું વિભાજન કહો, કે T2G અને EG વચ્ચેનો તફાવત કહો, કે ડેલ્ટા ઓનું મૂલ્ય કહો, એ હંમેશા પ્રબળ લિગેન્ડ કરતાં ઓછું હોય છે. સો કરેક્ટ આન્સર ઇઝ બી. ધેન ક્વેશ્ચન નંબર 13, કાર્બોનિલ લિગેન્ડ પ્રેઝન્ટ ઇન ધી કોમ્પ્લેક્સ કોસિસ ડેલ્ટા ઓ. કાર્બોનિલ લિગેન્ડ મિત્રો CN, CO, NO આ બધા પ્રબળ લિગેન્ડો છે, તો કાર્બોનિલ પણ પ્રબળ લિગેન્ડ થયું. અને જો પ્રબળ લિગેન્ડ હોય તો ડેલ્ટાનું ઓનું મૂલ્ય હંમેશા પાય એસેપ્ટર લિગેન્ડ છે એટલે વધારે જ. તો ઇન્ક્રીઝ કરશે, ડિક્રીઝ કરશે, બોથ કે નન, તો ઇન્ક્રીઝ કરશે. સો આનું મૂલ્ય CO, CN, NO જેવા લિગેન્ડ્સ હંમેશા આ ડેલ્ટા ઓનું કે ડેલ્ટા ટીનું મૂલ્ય વધુ હોય છે, એટલે સ્વાભાવિકપણે જ કાર્બોનિલના કિસ્સામાં કરેક્ટ આન્સર ઇઝ એ, ડેલ્ટા ઓનું મૂલ્ય ઇન્ક્રીઝ થવાનું છે. ક્વેશ્ચન નંબર 14, F માઇનસ લિગેન્ડ પ્રેઝન્ટ ઇન ધ કોમ્પ્લેક્સ. જો F માઇનસ હવે નિર્બળ લિગેન્ડ આવ્યું, નિર્બળ લિગેન્ડ આવે તો હંમેશા આ ડેલ્ટા ટી કે ડેલ્ટા ઓનું મૂલ્ય ઓછું હોય. સ્વાભાવિકપણે જ આ વિભાજન જે છે સ્ફટિક ક્ષેત્રનું એ ઓછું કરશે, નિર્બળ લિગેન્ડ છે, ઓકે. પાય એસેપ્ટર નથી, ફક્ત ઇલેક્ટ્રોન ડોનર જ છે, તો આ વિભાજન ઓછું થશે,
એટલે નિર્બળ લિગેન્ડના કિસ્સામાં એફ માઇનસ કે બધા જ નિર્બળ લિગેન્ડના કિસ્સામાં ડેલ્ટા ઓ લોઅર થશે હંમેશા. ઓકે, સો કરેક્ટ આન્સર ઇઝ એ. દેન ક્વેશ્ચન નંબર 15. પી ઓર્બિટલ લૂઝિસ ઇટ્સ ડીજનરસી. પી કક્ષકો પોતાની ડીજનરસી એટલે સમશક્તિયતા ગુમાવે છે. પી ઓર્બિટલ્સ લોસીસ ઇટ્સ ડીજનરસી. ઓકે, પણ કયા ક્ષેત્રમાં? ઇન સ્ક્વેર પ્લેનર કોમ્પ્લેક્સમાં. તો આ સાચું છે કે ખોટું છે? એની ડીજનરસી, અહીંયા શક્તિની વાત નથી મિત્રો, સમજવામાં ગલતફહેમી ન કરતા. ડી કક્ષકોની વાત નથી. જોઈ લો, મેં અહીંયા ડી કક્ષકો બતાવી છે, આમાં મેં ડી કક્ષકો બતાવી છે, પણ તમારે પી કક્ષકો સમજવાની છે. ડી કક્ષકો 5 મેં બતાવી છે, મારી પાસે ડાયાગ્રામ નથી એટલે મેં ડી કક્ષકો મૂકી છે. આ જે 5 કક્ષકો એક જ લેવલ ઉપર છે એટલે ડી જનરેટ છે. પણ જો સ્ક્વેર પ્લેનર કોમ્પ્લેક્સ બને તો ડી કક્ષકો જેમ આ પોતાની આ 5 સમશક્તિયતા ગુમાવે છે અને આ પ્રકારે એનર્જીના તફાવત ઉત્પન્ન થાય છે અને ડીજનરસી કહેવાય. તો ડીજનરસી હતી, આ સમશક્તિયતા હતી, તો ડીજનરસી લોસ થઈ, લૂઝ કરી અને ગુમાવી છે અને શક્તિના જુદા જુદા તફાવતમાં કક્ષકો ગોઠવાઈ જાય છે. તો આવું જ પી કક્ષકોના કિસ્સામાં પણ બને છે. મારી પાસે ફિગર નહોતી એટલે મેં અહીંયા બતાવી શક્યો નથી, પ્રીવિયસ સ્લાઇડમાં હું બતાવીશ. પણ પી કક્ષકોની ઓર્બિટલ જે છે એ પી કક્ષકોની ત્રિસમશક્તિક છે પી કક્ષકો. તો એ સ્ક્વેર પ્લેનર કોમ્પ્લેક્સમાં ડીજનરસી ગુમાવે છે. આ વાક્ય સાચું છે કે ખોટું છે? મિત્રો ઓપ્શન છે ટ્રુ, ફોલ્સ, કેન નોટ સે કે નન ઓફ ધીસ. તો પી કક્ષકો લૂઝિસ ધેર ડીજનરસી. અહીંયા શક્તિ ગણતરીની વાત નથી, ડીજનરસી એટલે સમશક્તિયતાની વાત છે. ત્રણેય પી કક્ષકોની શક્તિ જે છે એ ડીજનરેટ છે, સરખી છે. પણ સ્ક્વેર પ્લેનર કોમ્પ્લેક્સ બને ત્યારે ડી કક્ષકો જેમ આવી રીતે વહેંચાય છે એમ પી કક્ષકો પણ વહેંચાય છે. તો આ વાત સાચી છે, ફોલ્સ છે, કે નોટ સે કે નન ઓફ ધીસ? તો કરેક્ટ આન્સર છે એ ટ્રુ. પી કક્ષકોની ડીજનરસી પણ ડી કક્ષકોની જેમ સ્ક્વેર પ્લેનર કોમ્પ્લેક્સમાં, સ્ક્વેર પ્લેનર બરાબર ને, આપ જાણો છો અહીંયા જુઓ, આ ડી કક્ષકો છે, એનું સ્ફટિક ક્ષેત્રમાં અષ્ટફલકમાં વિભાજન થયું, ત્યાર પછી સ્ક્વેર પ્લેનર એટલે સમતલીય ચોરસમાં ML6માંથી ML4 થશે અને પાછો ચોરસ થશે. એટલે ઝેડ અક્ષના બંને લિગેન્ડ દૂર થઈ જાય. ઝેડ અક્ષના લિગેન્ડ બંને દૂર થાય તો ઝેડ અક્ષ DZ² જે છે એની શક્તિમાં ઘટાડો થઈ જાય છે. ઓકે, તો અષ્ટફલક જેટલી જ કક્ષકો પણ ખાલી DZ² લેવલ અહીં આવતું રહે છે અને આમાંથી DXYનું લેવલ જે છે એ વધી જાય છે. ઓકે, તો ડીજનરસી અહીંયા એટલે આવી સમશક્તિયતા ગુમાવે છે. સિમિલરલી પી ઓર્બિટલ પણ આની સાથે સાથે સમશક્તિયતા ગુમાવે છે. સો કરેક્ટ આન્સર ઇઝ એ ટ્રુ. ધેન ક્વેશ્ચન નંબર 16. છઠ્ઠો ક્વેશ્ચન જુઓ મિત્રો, 16મો ક્વેશ્ચન. પી ઓર્બિટલ રિટેન ઇટ્સ ડીજનરસી. પી કક્ષકો પોતાની ડીજનરસી જાળવી રાખે છે. કઈ બાબતમાં? ઇન ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ. તો મિત્રો આ બંને મેં અષ્ટફલક બતાવ્યા છે. જુઓ, આ એમઓ એનર્જી લેવલ ડાયાગ્રામ બતાવ્યા છે. એ અષ્ટફલકીય ક્ષેત્રના નથી પણ ટેટ્રાહેડ્રલ ક્ષેત્રના છે. અષ્ટફલક કરતાં થોડા જુદા પડે છે. જુઓ, અહીંયા EG કક્ષકો નીચે છે અને T2G ઉપર છે. EG નીચે છે, T2G ઉપર છે. બંને સેમ છે પણ મેં બે અલગ અલગ બતાવ્યા છે. આ ટેટ્રાહેડ્રલ છે, જુઓ મિથેન જેવો અણુ છે ને? ઓકે, તો આ આકારના ટેટ્રાહેડ્રલ કોમ્પ્લેક્સ જે છે એમાં પી કક્ષકો પોતાની ડીજનરસી જાળવી રાખે છે કે ડીજનરસી ગુમાવે છે અને અલગ અલગ કક્ષકોમાં વહેંચાઈ જાય છે. તો અહીંયા જોઈ શકો છો મિત્રો, આ ML4નો મોલેક્યુલર ઓર્બિટલ લેવલ ડાયાગ્રામ છે. ML4 ઓકે, એમાં પી કક્ષકો જોઈ લો તમે, એની શક્તિમાં ચોક્કસ ઘટાડો થાય છે. પી કક્ષકોની શક્તિમાં ચોક્કસ ઘટાડો થાય છે. જુઓ, થોડો ફાળો એ અણુ કક્ષકોમાં, આ પી કક્ષકો થોડો ફાળો અહીંયા આપે છે અને થોડો ફાળો અહીંયા આપે છે. પણ ત્રણ પી કક્ષકો અહીં હોય કે અહીં હોય સમશક્તિયતા જાળવી રાખે છે. જુઓ, એક જ લેવલ ઉપર ત્રણેય કક્ષકો છે, અહીંયા પણ એક જ લેવલ ઉપર ત્રણેય કક્ષકો છે.
અને આ ડાયાગ્રામ મેં એટલા માટે મૂક્યો છે કે આમાં સમજ ન આવે તો જો આ પી કક્ષકો સેમ નોન બોન્ડિંગ તરીકે પોતાની ડિજનરસી જાળવી રાખે છે. કયા કિસ્સામાં? ટેટ્રાહેડ્રલ કિસ્સામાં પી કક્ષકોનો કોઈ રોલ નથી હોતો, એટલે એ ત્રિસમશક્તિયતા અહીંયા નોન બોન્ડિંગ તરીકે જાળવી રાખે છે. એટલે રિટેન એટલે જાળવી રાખવું, ડિજનરસી જાળવી રાખે છે. સેમ એનર્જી લેવલે ગોઠવી જાય છે કારણ કે નોન બોન્ડિંગ બની જાય છે. રાઈટ. તો ટેટ્રાહેડ્રલમાં 4 લિગેન્ડ સાથે બંધ બનાવવામાં આ પી કક્ષકોનો કોઈ ફાળો વિશેષ હોતો નથી, એટલે એની ડિજનરસી એ જાળવી રાખે છે. અષ્ટફલકમાં આનાથી ઊંધું થાય છે. પી કક્ષકોનો ફાળો પણ આમાં આ બંધકારકમાં હોય છે. એટલે ત્યાં જુદી વસ્તુ છે, પણ આ ટેટ્રાહેડ્રલ ફિલ્ડ છે અને ટેટ્રાહેડ્રલ ફિલ્ડમાં પી કક્ષકો નોન બોન્ડિંગ છે, એટલે પોતાની ડિજનરસી જાળવી રાખે છે. સો કરેક્ટ ઓપ્શન ઇઝ ટ્રુ એ. મિત્રો, આ પ્રકારે કુલ 16 ક્વેશ્ચન્સ મેં એમસીક્યુઝના રૂપમાં આપ સર્વે મિત્રોને મેટલ લિગેન્ડ બોન્ડિંગના આ ચેપ્ટરમાં આપવાનો પ્રયત્ન કર્યો છે. હજુ પણ આ ચેપ્ટરમાં ઘણા બધા એમસીક્યુઝ તમારી પરીક્ષા આવે ત્યાં સુધીમાં હું તમને પ્રોવાઈડ કરતો રહેવાનો છું. તો આ પ્રકારે આપ સર્વે મિત્રો ખૂબ મારા વિડીયોઝને શેર કરો છો, જુઓ છો, ખૂબ પસંદ કરો છો, એ બદલ આપ સર્વે મિત્રોનો ધન્યવાદ. આ વિડીયોને પણ ખૂબ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરશો એવી અપેક્ષા સાથે ધન્યવાદ.